નમસ્કાર, એસ્ટ્રો તપસ્વીમાં આપનું સ્વાગત છે। આજે આપણે વાત કરીશું સિંહ રાશિના જુલાઈ 2026ના રાશિફળ વિશે। આ વિડીયો લગ્ન રાશિ પ્રમાણે બનાવવામાં આવ્યો છે। જો તમારી લગ્ન કુંડલીના પ્રથમ ભાવમાં 5 નંબર લખેલો હોય તો આ વિડીયો તમારા માટે છે। સિંહ રાશિવાળાઓ મહિનાની શરૂઆતમાં ખર્ચ અને દોડધામ બંનેમાં વધારો જોવા મળી શકે છે। શરૂઆતના દિવસોમાં કામકાજની વ્યસ્તતા સામાન્ય કરતાં વધુ રહેશે અને એક સાથે અનેક જવાબદારીઓ સંભાળવાની પરિસ્થિતિ ઊભી થઈ શકે છે। કેટલીક યોજનાઓ માટે અચાનક મુસાફરી કરવી પડે અથવા જરૂરી કામ માટે વારંવાર બહાર જવું પડે તેવી શક્યતા રહેશે। આ સમય દરમિયાન ખર્ચ પણ અપેક્ષા કરતાં થોડો વધારે થઈ શકે છે। ઘર, પરિવાર, વાહન, સ્વાસ્થ્ય અથવા અન્ય જરૂરી બાબતોમાં પૈસા ખર્ચનો યોગ બની શકે છે। શરૂઆતની ઉર્જા થોડી કસોટી કરનારી રહેશે, તેથી દરેક નિર્ણય સમજી વિચારીને લેવો વધુ યોગ્ય રહેશે। કોઈ પણ બાબતમાં ઉતાવળ કરવાના બદલે ધીરજ રાખીને તેને સંભાળજો। મહિનાના મધ્ય ભાગમાં જ્યારે સૂર્યનું પરિવર્તન થશે ત્યારે આપનો આત્મવિશ્વાસ ફરીથી મજબૂત બનતો જોવા મળશે। અત્યાર સુધી જે કામોમાં અડચણો આવતી હતી તેમાં ધીમે ધીમે પ્રગતિ થવા લાગશે। નિર્ણય લેવાની ક્ષમતા વધશે અને મનમાં નવી ઉર્જાનો અનુભવ થશે। નવા લોકો સાથે સંપર્ક વધશે અને કેટલીક મહત્વપૂર્ણ તકો પણ મળી શકે છે। જે કામ લાંબા સમયથી અટકાયેલું હોય તેમાં પણ ગતિ મળવાનો યોગ બની રહ્યો છે। આ સમય દરમિયાન આપની નેતૃત્વ ક્ષમતા અને વ્યક્તિનો સારો પ્રભાવ અન્ય લોકો પર જોવા મળશે। મહિનાના અંતમાં લક્ઝરી અને સુખ સુવિધાઓ પાછળ ખર્ચ થવાની શક્યતા રહેશે। ઘર માટે નવી વસ્તુઓ ખરીદવી, વાહન સંબંધિત ખર્ચ, પરિવાર સાથે બહાર ફરવા જવું અથવા પોતાની સુવિધાઓ વધારવા માટે ખર્ચ કરવાનો વિચાર આવી શકે છે। જો કે ખર્ચ આનંદ આપનાર હશે, તેમ છતાં બજેટનું ધ્યાન રાખવું જરૂરી રહેશે। સમય બદલાતાની સાથે જ બગડેલા કામો સુધરવા લાગશે। જે કાર્યો લાંબા સમયથી અટકેલા હતા અથવા જેમાં સફળતા મળતી ન હતી તેમાં ધીમે ધીમે સકારાત્મક પરિવર્તન જોવા મળશે। મહિનાના અંત સુધીમાં પરિસ્થિતિ અગાઉ કરતાં વધુ અનુકૂળ બનતી જોવા મળશે। નોકરીમાં બદલાવ ઈચ્છતા લોકો માટે આ મહિનો સારો છે, પરંતુ ઉતાવળ ન કરવી। જો આપ લાંબા સમયથી નવી નોકરી શોધી રહ્યા હોવ અથવા સારી તકની રાહ જોઈ રહ્યા હોવ તો કેટલીક સારી ઓફરો મળી શકે છે। ઇન્ટરવ્યૂ, નવી જવાબદારી અથવા પ્રમોશન જેવી બાબતોમાં પણ સકારાત્મક સંકેતો મળી શકે છે। તેમ છતાં માત્ર ઉત્સાહમાં આવીને તરત નિર્ણય ન લેવો। નવી જગ્યાની તમામ માહિતી મેળવવી, પગાર, કામનું વાતાવરણ અને ભવિષ્યની શક્યતાઓ સમજીને જ અંતિમ નિર્ણય લેવો વધુ યોગ્ય રહેશે। વેપારમાં વિદેશી શસ્ત્રોને લાભ થઈ શકે છે। જો આપનો વ્યવસાય આયાત નિકાસ, ઓનલાઈન બિઝનેસ, વિદેશી ગ્રાહકો અથવા અન્ય રાજ્યો સાથે જોડાયેલો હોય તો નવા ઓર્ડર અથવા નવા ગ્રાહકો મેળવવાની શક્યતા રહેશે। જૂના ગ્રાહકો સાથેના સંબંધો પણ મજબૂત બની શકે છે। કોઈ નવી ડીલ અથવા વ્યવસાયિક ભાગીદારી અંગે પણ સારા સમાચાર મળી શકે છે। વેપારમાં નવા વિચારો અપનાવવાથી આગળ વધવાની તક મળશે। નાણાકીય બાબતોમાં સંતુલન રાખવું પડશે। આવક સારી હોવા છતાં ખર્ચ પણ વધતો જોવા મળી શકે છે। બિનજરૂરી ખર્ચાઓ બચત પર અસર કરી શકે છે, તેથી દરેક ખર્ચ પહેલા તેની જરૂરિયાત વિશે વિચારવું જરૂરી છે। ઘરેલું ખર્ચ, બાળકોના ખર્ચ અથવા અન્ય જવાબદારીઓ વચ્ચે યોગ્ય આયોજન કરશો તો નાણાકીય સ્થિતિ સંતુલિત રહેશે। રોકાણ કરતી વખતે નિષ્ણાતોની સલાહ લેવી ખૂબ જ જરૂરી છે। કોઈની વાતોમાં આવીને અથવા અફવાઓના આધારે પૈસા રોકવાનું ટાળવું જોઈએ। યોગ્ય માર્ગદર્શન સાથે કરવામાં આવેલું રોકાણ ભવિષ્યમાં વધુ લાભદાયક સાબિત થઈ શકે છે। પ્રેમ સંબંધોમાં અંતર આવી શકે છે, તેથી વાતચીત ચાલુ રાખવી ખૂબ જ જરૂરી રહેશે। કામની વ્યસ્તતા અથવા અન્ય જવાબદારીઓના કારણે એકબીજાને પૂરતો સમય ન આપી શકવાથી ગેરસમજ ઊભી થઈ શકે છે, તેથી સમય કાઢીને ખુલ્લા મનથી વાત કરવી અને વિશ્વાસ જાળવી રાખવો વધુ જરૂરી રહેશે। નાની બાબતોને મોટું સ્વરૂપ ન આપશો તો સંબંધોમાં ફરીથી મધુરતા આવશે। વિવાહિત જીવનમાં નાની વાતો પર વિવાદ થઈ શકે છે, તેથી શાંત રહેવું વધુ યોગ્ય રહેશે। જીવનસાથીની લાગણીઓને સમજવાનો પ્રયાસ કરશો તો ઘણી સમસ્યાઓ સરળતાથી દૂર થઈ જશે। એકબીજાની વાત ધ્યાનથી સાંભળીને અને ગુસ્સો કરતા સમજદારીથી પરિસ્થિતિને સંભાળવી વધુ લાભદાયક રહેશે। ધીરજ અને પરસ્પર વિશ્વાસ જ આ સમય દરમિયાન સંબંધોને મજબૂત રાખશે। પરિવારમાં કોઈ વાતને લઈને ચર્ચા થઈ શકે છે। ઘરના સભ્યો વચ્ચે કોઈ મહત્વપૂર્ણ નિર્ણય અંગે મતભેદ ઊભા થઈ શકે છે, પરંતુ શાંતિપૂર્ણ રીતે વાતચીત કરવાથી તેનો ઉકેલ મળી જશે। પરિવાર સાથે સમય પસાર કરવાથી સંબંધોમાં વધુ નજીકતા આવશે। માતાના સ્વાસ્થ્ય વિશે ધ્યાન રાખવું પડશે। જો તમને પહેલાથી કોઈ સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યા હોય તો નિયમિત તપાસ અને યોગ્ય સારવાર બેદરકારી ન રાખો। પરિવારના વડીલોની સલાહ પણ આ મહિનાની ઉપયોગી સાબિત થશે। સ્વાસ્થ્યની બાબતમાં આંખોમાં બળતરા અથવા ઊંઘ ન આવવાની સમસ્યા થઈ શકે છે। લાંબા સમય સુધી મોબાઈલ અથવા કોમ્પ્યુટરનો ઉપયોગ કરતા હોવ તો આંખોને પૂરતો આરામ આપવો જરૂરી રહેશે। પૂરતી ઊંઘ લેવી, નિયમિત જીવનશૈલી અપનાવવી અને સંતુલિત આહાર રાખવાથી ઘણી સમસ્યાઓથી બચી શકાશે। માનસિક ચિંતાઓ ધીમે ધીમે ઓછી થશે અને મહિના આગળ વધતા મનમાં શાંતિનો અનુભવ થશે। સકારાત્મક વિચારસરણી અને નિયમિત દિનચર્યાથી સ્વાસ્થ્યમાં પણ સુધારો જોવા મળશે। કોઈ નવી ડીલ અથવા પ્રોજેક્ટ
પ્રોજેક્ટ મળવાની મોટી તક છે. વ્યવસાય હોય કે નોકરી, બંને ક્ષેત્રમાં નવી જવાબદારીઓ અને નવા અવસર મળી શકે છે. જો આપ લાંબા સમયથી કોઈ મહત્વપૂર્ણ તકની રાહ જોઈ રહ્યા હોવ તો આ મહિનો તે દિશામાં સકારાત્મક પરિણામ આપી શકે છે. સરકારી કાર્યોમાં થોડો વિલંબ થઈ શકે છે. દસ્તાવેજી પ્રક્રિયા, મંજૂરી અથવા અન્ય સરકારી કામોમાં ધીરજ રાખવી પડશે, કારણ કે અંતે કામ પૂર્ણ થવાની શક્યતા રહેશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક ચોક્કસ કરજો. હવે વાત કરીએ આ મહિનાના ઉપાયોની. સિંહ રાશિના સ્વામી સૂર્ય છે, તેથી આ મહિને ઓમ સૂર્યાય નમઃનો જાપ કરવો જરૂરી છે. દરરોજ શ્રદ્ધા અને નિયમિતતાથી આ મંત્રનો જાપ કરવાથી આત્મવિશ્વાસ, માન સન્માન અને સકારાત્મક ઉર્જામાં વધારો થવાની માન્યતા છે. તો આપ સૌ કમેન્ટમાં ઓમ સૂર્યાય નમઃ જરૂર લખજો. દાનમાં ઘઉં અથવા તાંબાના વાસણનું દાન કરવું શુભ માનવામાં આવે છે. વડીલોના ચરણ સ્પર્શ કરીને આશીર્વાદ લેવાની સારી આદત પાડવી. તેમના આશીર્વાદથી જીવનમાં સકારાત્મકતા અને પ્રગતિનો માર્ગ ખુલી શકે છે. અહંકાર અને ગુસ્સો કરવાની આદત છોડવી પડશે. શાંત સ્વભાવ, વિનમ્રતા અને સમજદારી આ મહિને આપને વધુ સફળ બનાવી શકે છે. ગ્રહપાઠની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. આજે જ એસ્ટ્રો તપસ્વી એપ ડાઉનલોડ કરો અને અમારા જ્યોતિષીઓ સાથે સીધી વાત કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.